નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ધોરણ 9 થી 12 માં આવતા અલગ અલગ પ્રકારના ગ્રામરના પોઈન્ટ્સની ચર્ચા આપણે કરી રહ્યા છીએ અને તેના ભાગરૂપે અત્યારે આપણે પાર્ટ 1 માં જેની ચર્ચા કરી છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપ અને ટુ હેવની વાક્યરચના સુધીની વાક્યરચના અને વાતો આપણે પરિપૂર્ણ કરી ચૂકેલા છીએ અને હવે આના બીજા પાર્ટમાં એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના બીજા પાર્ટમાં એટલે એક્ટિવ વર્બ્સ સાથેની વાક્યરચનામાં તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તો આવો શરૂ કરીએ આપણે એક્ટિવ વર્બ્સ સાથેની વાક્યરચનાઓ અને તેની સમજૂતી. આ તેનો બીજો પાર્ટ થવા જઈ રહ્યો છે. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતું પદ. ગુજરાતીમાં સામાન્ય રીતે જે શબ્દની પાછળ વું આવતું હોય તે ક્રિયાપદ હોય છે, જેમ કે ખાવું, પીવું, નાચવું, કૂદવું, ભણવું, સાંભળવું, બોલવું વગેરે. અંગ્રેજીમાં ક્રિયાપદને વર્બ કહે છે અને ગુજરાતી ભાષાની માફક કાળ પ્રમાણે તેમાં ફેરફાર થાય છે. સાદા વર્તમાન કાળના વાક્યમાં ક્રિયાપદને ત્રીજા પુરુષ એકવચનના કર્તા સાથે મૂકતા ક્રિયાપદને એસ કે ઈએસ લગાડાય છે. બાકીના બધા કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. સાદો વર્તમાન કાળ નિયમિત બનતી ઘટના, સમયાંતરે થતી ક્રિયા, સતત થતી પ્રવૃત્તિ વગેરેને રજૂ કરવા કે અભિવ્યક્ત કરવા વપરાય છે. તેમાં ડેઇલી, એવરી ડે, એવરી મંથ, મોસ્ટલી, ઓલવેઝ જેવા સમયદર્શક શબ્દો આવી શકે. યાદ રાખો કે આ સમયદર્શક શબ્દો બીજા કાળમાં પણ હોઈ શકે, એટલે કાળ પારખવા માટે ક્રિયાપદ પર જ તમારે મદાર એટલે કે ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે એક વર્બથી એના કોઠાથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને તે છે ટુ ટ્રાય. અર્થ થાય પ્રયત્ન કરવો. તેમાં સિંગ્યુલર અને પ્લુરલ. હવે તમને એટલી ખબર હોય કે સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. અંગ્રેજી ભાષામાં ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન આવા 3 પર્સન્સ છે. તો તેમાં ફર્સ્ટ પર્સન એટલે આઈ ટ્રાય. અર્થ થાય હું પ્રયત્ન કરું છું. પ્લુરલ ફોર્મ થાય વી ટ્રાય એટલે અમે કે આપણે પ્રયત્ન કરીએ છીએ. સેકન્ડ પર્સન યુ ટ્રાય, તું પ્રયત્ન કરે છે. તેનું પ્લુરલ ફોર્મ થાય યુ ટ્રાય, તમે પ્રયત્ન કરો છો. થર્ડ પર્સન એટલે હવે જોજો એમાં બરાબર હી ટ્રાઈઝ, TRIES, શી ટ્રાઈઝ, TRIES અને ઇટ ટ્રાઈઝ, TRIES એટલે વાયનો આઈ થયો અને ES લગાડવામાં આવેલો છે. આ વસ્તુ બરાબર ધ્યાનથી સમજી લેજો અને જોઈ લેજો. અર્થ થાય તે પ્રયત્ન કરે છે અને થર્ડ પર્સન પ્લુરલ એટલે ધેય ટ્રાય, તેઓ પ્રયત્ન કરે છે. સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એકવચનના કર્તા સાથે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લગાડવાના નિયમો. પહેલો નિયમ, સામાન્ય રીતે ઘણા ક્રિયાપદને માત્ર એસ લગાડી ત્રીજા પુરુષ એકવચનના કર્તા સાથે મુકાય છે. જેમ કે ટુ રન એટલે દોડવું, એનું થાય લર્ન્સ. ટુ લર્ન LEARN અર્થ થાય શીખવું, લર્ન્સ. ટુ જમ્પ કૂદવું JUMP, એનું
ત્રીજા પુરુષ એકવચન સાથેનું રૂપ થાય જમ્સ, JUMPS. ટુ વિન, WIN, જીતવું, એનું વિન્સ. ટુ સ્પીક, SPEAK, સ્પીક એટલે બોલવું, સ્પીક્સ. ટુ લુક એટલે જોવું, લુક્સ. આના જેવા ઘણા બધા એટલે એટસેટ્રા. બીજો નિયમ, જો ક્રિયાપદના અંતે ઈ આવેલ હોય તો માત્ર એસ લગાડાય છે. જેમ કે ટુ કમ, COME એટલે ઈ આવેલું જ છે, અર્થ થાય આવવું, કમ્સ, COMES. એ જ રીતે બીજું ટુ રાઇટ, WRITE, રાઇટ એટલે લખવું, રાઇટ્સ, WRITES. ટુ ઓર્ગેનાઇઝ, ORGANIZE, આયોજન કરવું, ઓર્ગેનાઇઝીસ, ORGANIZES. એ જ રીતે ટુ એરેન્જ, ARRANGE, એરેન્જ અર્થ થાય ગોઠવવું, એરેન્જીસ. ટુ મેનેજ, MANAGE, વ્યવસ્થા કરવી, તો થર્ડ પર્સન સિંગ્યુલર સાથે મેનેજીસ. ટુ સી, SEE, જોવું, તો SEES, સીઝ. એ જ રીતે ટુ ક્લોઝ, CLOSE, બંધ કરવું, એટલે ક્લોઝીસ થર્ડ પર્સન સિંગ્યુલર સાથે, એટસેટ્રા. હવે ત્રીજો નિયમ જુઓ. જો ક્રિયાપદના અંતે S, SH, CH, SS, O કે X આવેલ હોય તો ક્રિયાપદને ES લગાડવામાં આવે છે. જેમ કે ટુ કેશ, CASH, અંતે આવ્યું SH એટલે અર્થ થાય રોકડા કરવા. હવે SH આવેલું છે એટલે CASHES, થર્ડ પર્સન સિંગ્યુલર સાથે આવું રૂપ મૂકવાનું. એ જ રીતે ટુ મિક્સ એટલે ભેળવું, MIX, એમાં મિક્સીસ, MIXES. ટુ કેચ, CATCH, કેચ એટલે પકડવું, કેચીસ, CATCHES. ટુ ફિક્સ, FIX એટલે ચોંટાડવું, એનું ફિક્સીસ, FIXES. ટુ વોચ, WATCH એટલે નિરીક્ષણ કરવું કે જોવું, વોચીસ, WATCHES. ટુ ડ્રેસ, DRESS, પરિધાન કરવું, ડ્રેસીસ, DRESSES. ટુ ટીચ, શીખવવું, TEACH, હવે એનું TEACHES. ટુ ગો એટલે જવું, એનું ગોઝ. ટુ વોશ, WASH, ધોવું, વોશીઝ. અને ટુ ડિસ્કસ, DISCUSS એટલે ચર્ચા કરવી, એનો ત્રીજા પુરુષ એકવચન કર્તા સાથેનું રૂપ મુકાય ડિસ્કસીસ, DISCUSSES, એટસેટ્રા. હવે ચોથો નિયમ, જો ક્રિયાપદના અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન અક્ષર આવેલ હોય તો વાયનો આઈ કરી ES લગાડાય છે. જેમ કે નિયમ જોઈ લેજો. આ નિયમના અનુસંધાને આપણે જે આગળ તમને ટુ ટ્રાયનો કોઠો આપેલો હતો એમાં ત્રીજા પુરુષ એકવચનના કર્તા સાથે વાયનો આઈ કરીને ES લગાડેલો હતો, એ આ નિયમ. હવે જુઓ એના એક્ઝામ્પલ્સ. ટુ ફ્લાય, FLY એટલે ઉડવું. હવે અંતિમ આવેલો છે વાય, તેની આગળ વાયની આગળ જુઓ તો એલ આવેલો છે. એલ છે એ વ્યંજન છે અને એટલા માટે એનું ત્રીજા પુરુષ એકવચન સાથેનું રૂપ થાય ફ્લાઇઝ, FLIES. એ જ રીતે ટુ ક્રાય, CRY, ક્રાય એટલે રડવું. અંતિમ આવેલો છે વાય, તેની આગળ આર આવેલો છે. આર એ વ્યંજન છે અને તેથી કરીને ક્રાઇઝ, CRIES. એ રીતે ટુ ડ્રાય, DRY, સૂકવવું. અંતિમ આવ્યો વાય, તેની આગળ આવેલો છે વ્યંજન
એટલે ડ્રાઇઝ, DRIES. એ જ રીતે ટુ એપ્લાય, APPLY એટલે અરજી કરવી. એમાં અંતિમ આવ્યો વાય, એની આગળ વ્યંજન અક્ષર અને તેથી કરીને એપ્લાઇઝ, APPLIES. ટુ સપ્લાય, SUPPLY પુરવઠો પૂરો પાડવો. અંતિમ આવ્યો વાય, તેની આગળ એલ વ્યંજન એટલે સપ્લાઈઝ, SUPPLIES. એ જ રીતે ટુ પ્લાય, PLY એટલે ઓજાર ચલાવવું. એટલે અંતિમ આવ્યો વાય, તેની આગળ વ્યંજન એટલે પ્લાઇઝ, PLIES. આ વાત કરી આપણે ચોથા નિયમની. અને હવે પાંચમો નિયમ. જો ક્રિયાપદના અંતે વાય હોય અને તેની આગળ જો સ્વર અક્ષર હોય તો માત્ર એસ જ લગાડાય છે. બરાબર? જો અંતિમ વાય અને તેની આગળ સ્વર અક્ષર આવેલો હોય તો માત્ર એસ લાગે. દાખલા તરીકે ટુ પ્લે, PLAY. પ્લે ના બે અર્થ થાય, રમવું અથવા વગાડવું. અંતિમ આવેલો છે વાય, તેની આગળ એ મૂકવામાં આવેલો છે, એ સ્વર છે અને તેથી કરીને એનું પ્લેઇઝ, PLAYS. આવું ત્રીજા પુરુષ એકવચન કર્તા સાથેનું રૂપ મુકાય. બીજું ટુ ડિસ્પ્લે, DISPLAY. ડિસ્પ્લે એટલે પ્રદર્શિત કરવું. અંતિમ આવ્યો વાય, તેની આગળ સ્વર એટલે ડિસ્પ્લેઇઝ, DISPLAYS. ટુ સે, SAY. સે એટલે કહેવું. અંતિમ આવ્યો વાય, તેની આગળ એ એટલે સ્વર, સેઇઝ. ત્રીજા પુરુષ એકવચન કર્તા સાથે SAYS. ટુ ઓબે, OBEY એટલે અનુસરવું. અંતિમ આવેલો છે વાય, તેની આગળ ઈ એટલે સ્વર અને તેથી કરીને એમાં મૂકવામાં આવે ઓબેઇઝ, OBEYS. હવે આપણે વાક્ય રચના તરફ આગળ વધીએ. એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે હકાર પ્રકારના વાક્યો. જો કઈ રીતે બને છે. હું દરરોજ તમને મારા પુસ્તકો બતાવું છું. બરાબર? આ એક વાક્ય છે. હવે એનું અંગ્રેજી કરીએ પહેલા. તો આઈ શો યુ માય બુક્સ ડેઇલી. હવે આ સીધું અંગ્રેજી કરીને આપ્યું. હવે તમને જે ક્રમ રચના અગાઉ શીખવાડેલી હતી એ મુજબનું 2 નંબરનું વાક્ય આપણે લઈએ. આપણે દર રવિવારે મંદિરે તેઓને મળીએ છીએ. કોણ મળે છે? જવાબ આવે આપણે. એટલે 1 નંબર. મળીએ છીએ ક્રિયાપદ છે, અંગ્રેજીમાં એનું બીજું સ્થાન આવે એટલે એનો 2 નંબર. ત્રીજા સ્થાન ઉપર કર્મ આવે. કોને મળીએ છીએ? તો જવાબ આવે તેઓને. ચોથું, ક્યાં મળીએ છીએ? તો કે મંદિરે એટલે મંદિરે, એનો નંબર 4. અને ક્યારે મળીએ છીએ? તો કે દર રવિવારે એટલે એનો નંબર આવે 5. હવે આ ક્રમ મુજબ આપણે આ વાક્યનું અંગ્રેજી કરીએ તો કઈ રીતના બનશે જુઓ. આપણે એટલે વી, મળીએ છીએ એટલે હમણાં જ આગળ શીખ્યા વીની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે મીટ. કોને આગળ વિભક્તિનો કોઠો ઘણા સમય પહેલા શીખી ગયા. બરાબર? તો એમાંથી તમારે જોવું પડે તો એનો અર્થ થાય ધેમ એટલે વી મીટ ધેમ. ક્યાં મળીએ છીએ? તો કે મંદિરે એટલે એટ ધ ટેમ્પલ, પ્રિપોઝિશન એટનો ઉપયોગ થાય. અને દર રવિવારે એટલે એવરી સન્ડે. આખું વાક્ય બની ગયું વી મીટ ધેમ એટ ધ ટેમ્પલ એવરી સન્ડે. હવે બીજું એટલે કે 3 નંબરનું વાક્ય. તું પેલા શહેરમાં દર મહિને તારા મિત્રો સાથે 2 ફિલ્મો જુએ છે. કોણ? તું. જુએ છે 2 નંબર ક્રિયાપદ આવ્યું. 3 નંબર ઉપર શું જોવે છે? કોને નો જવાબ નથી મળતો. શું જોવે છે? તો કે 2 ફિલ્મો એટલે એનો નંબર આવે 3-1. બરાબર? કોની સાથે? તો કે તારા મિત્રો સાથે, એનો નંબર આપવાનો 3-2. પછી ક્યાં? તો કે પેલા શહેરમાં અને દર મહિને 5 નંબર. તું 1 નંબર, જુએ છે 2 નંબર, 2 ફિલ્મો 3-1, તારા મિત્રો સાથે 3-2,
પહેલા શહેરમાં 4 નંબર અને દર મહિને 5 નંબર. હવે એનું અંગ્રેજી કરીએ. યુ વોચ 2 ફિલ્મ્સ વિથ યોર ફ્રેન્ડ્સ ઇન ધેટ સિટી એવરી મંથ. આ રીતે આનું અંગ્રેજી થઈ જાય. ત્યાર પછી ચોથું, તમે અમને ઘણા પુસ્તકો, માફ કરશો, તમે અમને ઘણા પુષ્પો આપો છો. કોણ આપે છે? તમે. આપો છો 2 નંબર ક્રિયાપદ ઉપર. કોને? અમને. એટલે 3 1. શું આપો છો? ઘણા પુષ્પો. થઈ ગયું. તમે 1 નંબર, આપો છો 2 નંબર, અમને 3 1 અને ઘણા પુષ્પો 3 2. હવે એનું અંગ્રેજી કરીએ. 2 રીતે બનાવીએ. યુ ગીવ અસ મેની ફ્લાવર્સ. યુ ગીવ અસ મેની ફ્લાવર્સ. હવે એને બદલે યુ ગીવ મેની ફ્લાવર્સ ટુ અસ. સજીવ કર્મને પાછળ મૂક્યું એટલે આપણે એને ટુ આપેલું છે. હવે 5 નંબરનું વાક્ય જુઓ. રાકેશ હંમેશા આ નગરમાં ભોજન કરે છે. હવે ડાયરેક્ટ ઇંગ્લિશ કરીએ. રાકેશ હંમેશા એટલે ઓલવેઝ. એડવર્બ ફ્રીક્વન્સી કહેવાય, ક્રિયાપદની આગળ મૂકવાનું થાય. રાકેશ ઓલવેઝ ટેક્સ મીલ ઇન ધીસ ટાઉન. રાકેશ ઓલવેઝ ટેક્સ આવ્યો બરાબર જોઈ લેજો, TAKES, મીલ ઇન ધીસ ટાઉન. છઠ્ઠું, અનુરાધા વિદ્યાર્થીઓને અહીં વિજ્ઞાન શીખવે છે. અનુરાધા ટીચીસ, TEACHES, ટીચીસ સાયન્સ ટુ ધ સ્ટુડન્ટ્સ હિયર. સાતમું, તેઓ દર વર્ષે અમેરિકા જાય છે. ધેય એટલે ક્રિયાપદનું મૂળરૂપ ગો ટુ અમેરિકા એવરી યર. હવે હકાર વાક્યની જે ક્રમ રચના છે એ બરાબર જોઈ લેજો. આઈ, વી, યુ અને ધેય એની નીચે મૂકવામાં આવેલું છે હી, શી કે ઇટ. હવે જુઓ, એની સાથે પ્લસની નિશાની કહી દી તો આઈ, વી, યુ અને ધેયની સાથે ક્રિયાપદનું મૂળરૂપ, જ્યારે હી, શી, ઇટની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મૂકવામાં આવે છે. એ જ રીતે એની સાથે સજીવ કર્મ વત્તા નિર્જીવ કર્મ વત્તા સ્થળદર્શક શબ્દ અને સમયદર્શક શબ્દ. સજીવ અને નિર્જીવ કર્મને તમે આગળ પાછળ કરો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવાનું અને સ્થળદર્શક અને સમયદર્શકને તમે ઉલટા પુલટા કરી શકો છો. હવે નેગેટિવ સેન્ટેન્સીસની વાક્યરચનાની વાત કરીએ તો આઈ રીડ ઇંગ્લિશ ડેઇલી. અત્યારે હમણાં જ આગળ વિધાન વાક્ય સમજ્યા એ જ વિધાન વાક્ય એ મૂક્યું છે. કૌંસમાં આપ્યું સંસ્કૃત. સંસ્કૃતનો ઉપયોગ કરી વાક્યને આપણે નકારમાં કન્વર્ટ કરીએ છીએ. તો કેવી રીતના બનશે? આઈ ડુ નોટ રીડ સંસ્કૃત ડેઇલી, અથવા ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ મૂકી શકો. આઈ ડોન્ટ રીડ સંસ્કૃત ડેઇલી. બીજું વાક્ય જુઓ, ડાયરેક્ટ નકાર વાક્ય. વી ડુ નોટ અથવા ડોન્ટ કન્સ્ટ્રક્ટ હાઈ રાઇઝડ બિલ્ડિંગ્સ. ત્રીજું વાક્ય જુઓ, યુ ડુ નોટ અથવા ડોન્ટ બિલીવ ઇન ઘોસ્ટ્સ. તમે ભૂતમાં માનતા નથી, આવું ગુજરાતી થાય એનું. ચોથું, હી ડઝ નોટ. ત્રીજો પુરુષ આવ્યો એટલે બરાબર જોઈ લેજો કે આગળ ડુ નોટનો ઉપયોગ થાય છે, પણ હી, શી અને ઇટની સાથે ડઝનો ઉપયોગ થાય. હી ડઝ નોટ અથવા ડઝન્ટ લર્ન મેથ્સ એવરી ડે. પાંચમું વાક્ય, આકાંક્ષા ડઝ નોટ અથવા ડઝન્ટ ગીવ અસ અ પેન. છઠ્ઠું, ધેટ ડોગ નેવર બાર્ક્સ. જો નકાર વાક્ય જ છે, નેવર એડવર્બ ઓફ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરવામાં આવેલો છે એટલે ડુ નોટ કે ડઝ નોટનો કાંઈ પ્રશ્ન જ આમાં આવતો નથી. આમાં નેવર આવી ગયું એ પોતે જ નકાર ભાવ દર્શાવે એટલે ત્રીજા પુરુષ એકવચનના કર્તા સાથે જે રીતે એસ કે ઈએસ મૂકવામાં આવતું હતું એવું જ વાક્ય અહીંયા મુકાયેલું છે. ધેટ ડોગ નેવર બાર્ક્સ એટ હિઝ માસ્ટર.
અને સાતમું અને અંતિમ વાક્ય ધે ડુ નોટ અથવા ડોન્ટ ડિસ્કસ ધીસ મેટર ટુડે હિયર. હવે નકાર વાક્ય જે છે એની ક્રમ રચના પણ બરાબર જોઈ લેજો. આઈ, વી, યુ કે ધે, એની નીચે આપેલું છે હી, શી, ઇટ. આઈ, વી, યુ, ધે સાથે ડુ નોટ અથવા ડોન્ટ મૂકવાનું, અને એ જ રીતે હી, શી, ઇટ સાથે ડઝ નોટ અથવા એનું ટૂંકું રૂપ ડઝન્ટ મૂકવાનું. એની સાથે પ્લસ કર્યું, ક્રિયાપદનું મૂળ રૂપ, એની સાથે સજીવ કર્મ પ્લસ નિર્જીવ કર્મ પ્લસ અન્ય શબ્દ. અન્ય શબ્દ એટલે સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દ. હવે વાત કરીએ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સની. તો સુકેશ રન્સ ફાસ્ટ. હવે પ્રશ્ન બનાવવો છે આપણે, શું સુકેશ ઝડપથી દોડે છે? તો એનું અંગ્રેજી કેમ થયું જુઓ. ડઝ સુકેશ રન ફાસ્ટ? ડઝ આવ્યું એને પપ્પા કહેવાય, ડુ, ડઝ, ડીડ ને પપ્પા કહેવાય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે ડઝ સુકેશ રન ફાસ્ટ? જવાબ આવે યસ, સુકેશ રન્સ ફાસ્ટ. ટૂંકમાં જવાબ યસ હી ડઝ. નોમાં જવાબ આપીએ નો, હી ડઝ નોટ અથવા ડઝન્ટ રન ફાસ્ટ. અને ટૂંકમાં જવાબ નો, હી ડઝન્ટ. બીજું વાક્ય જુઓ, ધે સ્પીક અ લાય. તેઓ જૂઠું બોલે છે. એનું ઇન્વર્ઝન ક્વેશ્ચન કરીએ. ડુ ધે સ્પીક અ લાય? જવાબ આપીએ યસ, ધે સ્પીક અ લાય. યસ ધે ડુ. નોમાં જવાબ નો, ધે ડુ નોટ અથવા ડોન્ટ સ્પીક અ લાય. અને એનો ટૂંકમાં જવાબ નો, ધે ડોન્ટ. ત્રીજું વાક્ય જુઓ, શું અનુરાધા દરરોજ ગીતો સાંભળે છે? અંગ્રેજી કરીએ ડાયરેક્ટ, ગુજરાતી ઉપરથી અંગ્રેજી. ડઝ અનુરાધા લિસન ધ સોંગ્સ ડેઇલી? જો આગળ ડઝ આવ્યું ને એટલે લિસન ક્રિયાપદનું મૂળ રૂપ મૂકેલું છે, એ ધ્યાનથી જોઈ લેજો. ડઝ અનુરાધા લિસન ધ સોંગ્સ ડેઇલી? જવાબ આવે યસ, અનુરાધા લિસન્સ. તો એને એસ લાગ્યું, યસમાં જવાબ આવ્યો એટલે એસ લગાડવામાં આવ્યું. લિસન્સ ધ સોંગ્સ ડેઇલી. ટૂંકમાં જવાબ યસ શી ડઝ. નો સાથે જવાબ આપીએ નો, અનુરાધા ડઝ નોટ અથવા ડઝન્ટ લિસન ધ સોંગ્સ ડેઇલી. અને ટૂંકમાં જવાબ નો, શી ડઝન્ટ. હવે ચોથું, શું તું દર રવિવારે તારા મિત્રોને મળે છે? ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, અંગ્રેજીમાં કરીએ. ડુ યુ મીટ યોર ફ્રેન્ડ્સ એવરી સન્ડે? યુ આવ્યું એટલે ડુ મૂકેલું છે અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ડુ યુ મીટ યોર ફ્રેન્ડ્સ એવરી સન્ડે? હકારમાં જવાબ યસ, આઈ. યુમાં પ્રશ્ન પૂછાણો ને એટલે જવાબ આવ્યો આઈ. એટલે યસ, આઈ મીટ માય ફ્રેન્ડ્સ એવરી સન્ડે. ક્યાં ફેરફાર થયો? આઈ અને માય, આવો ફેરફાર થયો, જોઈ લેજો. યુ અને યોર હતું એમાંથી થયું આઈ અને માય. ટૂંકમાં જવાબ આપીએ યસ આઈ ડુ. નો સાથે જવાબ આપીએ નો, આઈ ડુ નોટ અથવા ડોન્ટ મીટ માય ફ્રેન્ડ્સ એવરી સન્ડે. અને ટૂંકમાં જવાબ નો, આઈ ડોન્ટ. હવે એની ઇન્વર્ઝન ક્વેશ્ચનની વાક્યરચના કેમ બને છે જુઓ. ડુ સાથે આઈ, વી, યુ કે ધેય આવે અને નીચે મૂકવામાં આવ્યું ડઝ. ડઝની સાથે આવે હી, શી, ઇટ. પછી તો એક જ સરખું થઈ જાય, જોઈ લેજો. એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાત કરી આપણે હકાર પ્રકારના ઇન્વર્ઝન ક્વેશ્ચન સુધીની. હવે પછીની વાક્ય રચનાઓ એ નેગેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સની આવી રહી છે. નેગેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર્સ. એમાં પહેલું એક્ઝામ્પલ, મિસ્ટર શાહ
ડઝ નોટ અથવા ડઝન્ટ લાઇક ધીસ નોવેલ. હવે એનું ઇન્વર્ઝન ક્વેશ્ચન કરીએ. આ નકાર પ્રકારનું વાક્ય હતું, એનું ઇન્વર્ઝન કરીએ. કેવી રીતના બને છે જોઈ લેજો. ડઝ મિસ્ટર શાહ નોટ લાઇક ધીસ મૂવી. બરાબર, ડઝ અને નોટ અલગ અલગ કરી. હવે એને બદલે એમ ન લખવું હોય તો ઓર. ડઝન્ટ મિસ્ટર શાહ લાઇક ધીસ મૂવી ક્વેશ્ચન માર્ક. એનો જવાબ યસ કે નો જેમાં આપતા હોઈએ એમાં જ આપવાનો. યસ મિસ્ટર શાહ લાઇક્સ ધીસ મૂવી. યસ સાથે આવ્યો જવાબ તો લાઇક્સ આવ્યું, કારણ કે મિસ્ટર શાહ ત્રીજો પુરુષ એક વચનનો કરતા. યસ હી ડઝ. નો સાથે જવાબ આપીએ નો મિસ્ટર શાહ ડઝ નોટ લાઇક ધીસ મૂવી. નો ઇટ ડઝન્ટ. બીજું એક્ઝામ્પલ જુઓ. ટીનુ એન્ડ મીનુ ડુ નોટ અથવા ડોન્ટ સ્ટડી વેલ. હવે એનું ઇન્વર્ઝન કરીએ. ડુ ટીનુ એન્ડ મીનુ નોટ સ્ટડી વેલ. ડુ અને નોટ બે છૂટા છૂટા. ઓર ડોન્ટ ટીનુ એન્ડ મીનુ સ્ટડી વેલ. બરાબર, ડોન્ટ મૂક્યું તો આગળ આવી ગયું સીધું જ. એનો જવાબ યસ ટીનુ એન્ડ મીનુ સ્ટડી વેલ. ટીનુ અને મીનુ ત્રીજો પુરુષ એક બહુવચનનો કરતા, એટલે સ્ટડી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવેલું છે. યસ ધે ડુ. નો સાથે જવાબ નો ટીનુ એન્ડ મીનુ ડુ નોટ અથવા ડોન્ટ સ્ટડી વેલ. નો ધે ડોન્ટ. શું તમે ગાંઠિયા નથી ખાતા? ડુ યુ નોટ ઈટ ગાંઠિયા? ટૂંકમાં ડોન્ટ યુ ઈટ ગાંઠિયા? યસ આઈ અથવા તો વી. કારણ કે યુમાં પ્રશ્ન પૂછાણો એટલે બેમાંથી એક જવાબ આવે, કાં તો આઈમાં આવે કાં તો વીમાં આવે. એટલે યસ આઈ અથવા તો વી ઈટ ગાંઠિયા. ટૂંકમાં જવાબ યસ આઈ અથવા વી ડુ. નો સાથે જવાબ નો આઈ અથવા વી ડુ નોટ અથવા ડોન્ટ ઈટ ગાંઠિયા. અને તેનો ટૂંકમાં જવાબ નો આઈ અથવા વી ડોન્ટ. ચોથું એક્ઝામ્પલ. શું વિભૂતિ દરરોજ અહીં આવતી નથી? તો ઇન્વર્ઝન ક્વેશ્ચન. ડઝ વિભૂતિ નોટ કમ હિયર ડેઇલી? હવે એ પ્રશ્નને ટૂંકમાં પ્રશ્ન તરીકે લેવો હોય તો ડુ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ મૂકવા, ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ મૂકવાનું. ડઝન્ટ વિભૂતિ કમ હિયર ડેઇલી? યસ વિભૂતિ કમ્સ હિયર ડેઇલી. વિભૂતિ આવી એટલે ત્રીજો પુરુષ એક વચનનો કરતા થયો એટલે કમ્સ મૂકવામાં આવ્યું. ટૂંકમાં યસમાં જવાબ યસ શી ડઝ. નો સાથે નો વિભૂતિ ડઝ નોટ અથવા ડઝન્ટ કમ હિયર ડેઇલી. અને સંક્ષિપ્તમાં નો શી ડઝન્ટ. હવે તેની ક્રમ રચના. ડુ અથવા ડઝ એની સાથે યોગ્ય કરતા વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. એ જ રીતે નોટ સાથે લઈ લઈએ તો પ્રશ્ન રચના કેમ બને? તો કે ડોન્ટ અથવા ડઝન્ટ સાથે યોગ્ય કરતા સાથે ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાત કરી આપણે નકાર પ્રકારના ઇન્વર્ઝન ક્વેશ્ચનની. એટલે અત્યારે આપણે વાત કરી સાદા વર્તમાન કાળના હકાર, નકાર, હકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થની. હવે પછીના ત્રીજા પાર્ટમાં આપણે મળીશું ત્યારે WH ક્વેશ્ચન્સ સાથેની વાક્યરચનાની વાત કરીશું. આના પછી આપવામાં આવેલા થોડા પ્રશ્નો એટલે કે એક્સરસાઇઝ સારી રીતે સમજી વિચારી અને લખજો. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. બધાને ઓલ ધ બેસ્ટ.